હેલો દોસ્તો, હું લઈને આવી ગયો છું કોમ્પ્લેક્સ ડિસીઝ ઇન્ફોર્મેશન ચેનલમાં સિલિયાક ડિસીઝ. સિલિયાક ડિસીઝ એટલે કે ઘઉંની એલર્જી. ઘઉંની એલર્જીમાં દુનિયાની 1% વસ્તીમાં આ રોગ પ્રસરેલો છે. એટલે કે ઘઉં જે માણસને પાચન થતું નથી. આ રોગ એવો છે જે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી થાય છે. આ જન્મજાતથી થતો રોગ. આ રોગના લક્ષણો એવા છે કે એ વ્યક્તિને સતત ઝાડા રહ્યા કરે. પછી બીજી વસ્તુ કે એ વ્યક્તિને પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું, એ વ્યક્તિનું વજન ઉતરી જવું કે વજન વધવું નહીં, લોહીના ટકા ઘટી જવા, એ વ્યક્તિનું શરીર કાળું પડી જવું, અને બીજા કે વ્યક્તિના હાડકાં છે એ નબળા થઈ જવા, સતત શરીરમાં કંઈ ને કંઈ રોગ રહ્યા કરે. આ વસ્તુના લક્ષણો છે સિલિયાક ડિસીઝ. અને જો એ વ્યક્તિ ઘઉં અથવા ઘઉંથી બનેલી વસ્તુ ખાય તો પછી શું થાય કે એનું જે નાનું આંતરડું છે એ ઘઉંને અંદર જે ગ્લુટેન નામનું તત્વ રહેલું છે, ચીકણો પદાર્થ જે પાચન કરી શકતું નથી, એના લીધે એ વ્યક્તિને સતત ઝાડા રહ્યા કરે. એટલે આ રોગના ફાઇન્ડ આઉટ કરવા માટે, મીન્સ કે આ રોગને જાણવા માટે જે વ્યક્તિને આ લક્ષણો રહેતા હોય એને ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે તપાસ કરાવે અને તે લેબ રિપોર્ટ, લોહીના રિપોર્ટ, પછી સીટી સ્કેન, MRI, એન્ડોસ્કોપી, કોલોનસ્કોપી દ્વારા આ રોગ વિશે જાણી શકાય. અને જો આ રોગ તમને થાય તો પછી આપણે કઈ રીતે કાળજી લેવી જોઈએ. ગેસ્ટ્રોલોજિસ્ટ એટલે ડૉક્ટરના આધાર મુજબ કે ડૉક્ટર જે કંઈ બી તમને દવા પ્રિસ્ક્રાઇબ કરે એ રીતે તમારે એ દવાને અનુકૂળ ખોરાક લેવાનો. આ ટાઈમે એક વસ્તુ ધ્યાન રાખવી કે ઘઉં, રઈ એ વસ્તુ ટોટલી બંધ કરી દે. મેંદાની પણ વસ્તુ કંઈ ખાવાની નહીં. આ રોગમાં અમુક વખત એવું પણ થાય છે કે જેને ઘઉંની એલર્જી હોય એને જોડે જોડે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટની એટલે કે દૂધ અને દૂધમાંથી બનતી વાનગીની પણ એલર્જી થઈ જાય છે. એટલે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું. અને અમુક ટાઈમમાં એવું હોય છે કે જો લોહીના ટકા સતત ઘટતા જાય તો આયરન સુક્રોઝ નામનું ઇન્જેક્શન આવે છે, એ પણ કામ નથી કરતું. ત્યારે આપણે એક ફેરિક કાર્બોક્સી માલ્ટોઝ નામનું એક ઇન્જેક્શન આવે છે, જે ઇન્જેક્શનથી લોહીના ટકા વધે છે. એટલે કે શરીરમાં આયરનની ઉણપ ઓછી થાય છે. એટલે આ ઇન્જેક્શન ચડાવવામાં આવે. હવે હું તમને એ વસ્તુ ઉપર જણાવવા જઈ રહ્યો છું કે એક કિસ્સો હતો કે જ્યાં એ બેનને ખબર હતી કે ઘઉંની એલર્જી છે, છતાં એમને ઘઉં ખાવાનું બંધ ના કર્યું. તો એના લીધે શું થયું અને શું આડઅસર થઈ. જ્યારે એ બેનને 1 વર્ષ સુધી ઘઉં સતત ચાલુ રાખે, એ બેનને એમ હતું કે કશું થશે નહીં. હવે પછી એક ટાઈમ એવો આવ્યો જ્યારે એમને અચાનક શ્વાસની તકલીફ થવા માંડી. એમને એમ કે મને એલર્જી છે એટલે આ વસ્તુ થઈ. પછી એ જ વ્યક્તિને એટલું બધું વધી ગયું કે એને તાત્કાલિક ઇમરજન્સીમાં દાખલ કરવા પડે. ત્યારે ખબર પડી કે બેનને 2 હાર્ટ એટેક આવી ગયા છે. ત્યારે ડૉક્ટરને એ વસ્તુ બધા રિપોર્ટ કરાવતા ખબર પડી કાર્ડિયોલોજિસ્ટને કે આ બેનમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નોર્મલ છે, આ બેનને બ્લડ પ્રેશર હાઈ નથી, બરાબર, ડાયાબિટીસ પણ નથી, કોઈ કિડની ડિસીઝ પણ નથી, તો હાર્ટ એટેક આવ્યો કેમ? તો આ વસ્તુમાં એવું જાણવા મળ્યું કે જ્યારે એમને ઘઉં સતત ચાલુ રાખ્યા હતા ખાવાના, ત્યારે આપણા શરીરની અંદર નાના આંતરડાની અંદર જે ગ્લુટેન નામનો પદાર્થ છે એ પાચન થતું નથી. એના લીધે નાના આંતરડાના લીધે આપણા હૃદયના મસલ જે છે એ મસલ વેસ્ટિંગ થાય કે મસલ આપણા વીક પડે. એના લીધે હૃદયના જે મસલ છે, બરાબર, તો એ વીક પડી ગયા. એના લીધે હૃદયનું જે ધબકવાનું જે કામ છે એ ઓછું થઈ ગયું. એના લીધે બેનને હાર્ટ એટેક આવી ગયો. એ બેનને પછી જ્યારે ડૉક્ટરે કીધું ત્યારે એ બેન માનવામાં જ નહોતા આવતા. એટલે આ વ્યક્તિ ઉપરથી આપણને એટલું ખબર પડે કે જો આપણે જાળવણી અથવા સાવચેતી ના રાખીએ તો આપણને એક એલર્જી પણ આપણને મોતના મોંમાં ધકેલી શકે. જો આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે તમે મારું પેજ ફોલો કરો, લાઈક કરો, શેર કરો
અને સબસ્ક્રાઈબ કરો. હું આપના માટે આવી જ ઇન્ફોર્મેશન લેતો આવીશ. આભાર.